વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, અમે રાજકોટથી પાવાગઢ જઈ રહ્યા છીએ અમારી કાર લઈને, અને રસ્તામાં જો નાસ્તો કરવા માટે થોડો ગાડી ઊભી રાખી છે, તો અમે નાસ્તો કરી રહ્યા છીએ. તમારે પણ નાસ્તો કરવો હોય તો હાલો મિત્રો. અને અમારા રિતિકભાઈને પણ બહુ જ મજા આવી છે, બરાબર. અને નાસ્તો કરીને અમે હમણાં જો નીકળી ગયા રસ્તામાં, અને પાવાગઢ જો રોપવેની ટિકિટ લઈ રહ્યા છે. ટિકિટ લઈ અને રોપવેમાં બેસવા જઈ રહ્યા છીએ મિત્રો. રોપવેમાં હવે જો બેસે છે છોકરા, પહેલી વાર બેસે છે, એમને કંઈક મજા આવે. અને રોપવેની પાસે જો બગીચો પણ એકદમ સારો છે, તો બગીચાનો પણ નજારો એકદમ સારો બનાવ્યો છે, બરાબર. બહુ જ મજા આવે એમ છે. અને મા કાળી માતાજીના જો હમણાં દર્શન કરીએ, રોપવે પહોંચી ગયા છે. હવે રોપવેની અંદર અમે બેસી પણ ગયા છે મિત્રો, અને રોપવે સ્ટાર્ટ થઈ રહ્યું છે. સ્ટાર્ટ થઈ ગયું છે, રોપવેની મજા લઈ રહ્યા છે મિત્રો. આમાં થોડી તકલીફ પડે તો મિત્રો થોડુંક જોજો, કારણ કે અમે હજી બ્લોગ બનાવવાનું નવું ચાલુ કરીએ. અમને બહુ પછી કંઈ ફાવટ નથી, એટલે થોડું જોશું. એટલે અમે શું છે કે પહેલી વખત પહેલાં શૂટ કરી લઈએ, અને પછી અમે બોલીએ છીએ. જોશું કે બોલવાનું બહુ કંઈ. હાય, કેમ છો? બધા મોજમાં છીએ મિત્રો. રોપવેમાં બેઠા બેઠા જો નજારો જોવો મિત્રો, એકદમ મજા આવે. કારણ કે થોડુંક ક્લિયરિટી નહીં આવે, કાચ થોડો અંદર બરાબરથી ખરાબ હોય ને, એટલે મોબાઈલની અંદરથી આપણે શૂટિંગ કરતા હોય તો થોડું ક્લિયરિટી બહુ ના આવે. સામે સન પણ આવે છે, સૂર્યપ્રકાશ હોય, એટલે થોડું ડાર્ક આવે છે. રોપવેની અંદર એવી મજા આવે છે છોકરાઓને. અમારા ભાઈ તો જો રિતિકભાઈ એને ઊભા થઈ ગયા છે. હમણાં જો માતાજીના દર્શન કરવા પહોંચી જશું પાવાગઢ ઉપર. હવે નીચે સીડીનો નજારો જોવો મિત્રો. સીડી પણ હાલીને પણ મજા, પણ કારણ કે થોડા હજી બહુ લાંબે દૂર જવું છે ને, એટલે એવું વિચાર્યું છે કે રોપવેમાં બેસી જાય. હાલીને જશે તો બહુ ટાઈમ લાગી જશે. મંદિર નજીક પહોંચી ગયા છે, અને હવે રોપવેમાંથી ઉતરીને થોડું હાલીને પણ જવું પડે એવું છે મિત્રો. થોડા પગથિયા છે કે એમાં આપણે હાલીને જવું પડે, ત્યાં સુધી રોપવે ના હોય. હવે જો અમે સીડી ચડીએ ધીરે ધીરે, કારણ કે હાલવાનું થોડુંક બહુ ઓછું હોય ને, એટલે થાકી પણ રહીએ છે. થોડુંક ઊંચું છે, એટલે થોડું આમ તકલીફ પડે છે, કારણ કે હાલવાનું ઓછું રાખ્યું હોય ને અમારે, બહુ હાલતા ન હોય. તો માતાજીનું મંદિર એકદમ દેખાઈ રહ્યું, સીડી આવી ગઈ છે. થોડી સીડી પણ કરાળ છે, એટલે વાંધો ના આવે, ધીરે ધીરે હાલ્યા જાય. એટલે માતાજીનો ગેટ આવી ગયો છે મિત્રો. અને છોકરા પણ જો ધીરે ધીરે ચાલુ છે. બધા માણસો પણ જો ચાલીને જાય છે ધીરે ધીરે. અને નજારો પણ ઉપરથી એકદમ મજા આવે એવો હોય મિત્રો. હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા પાવાગઢ, અને તમે પણ જો ન આવ્યા હોય તો એક વખત પાવાગઢ આવવું જરૂરી છે મિત્રો. ખરેખર મજા આવે એવું છે. જો હવે તમને માતાજીના દર્શન પણ હમણાં કરાવું છું. જય મા કાળી, જય મા કાળી. ત્યાંથી બહાર નીકળી જાઓ, ઝીલ છે, થોડું તળાવ એકદમ મસ્ત ઉપર છે, બરાબર. નીચેનો નજારો છે. તો મિત્રો નજારો એક વખત બહુ માણા જેવું છે. ઉપરથી તમે જુઓ ને એવી મજા આવે. અને મંદિરની બરાબર જો નીકળી મંદિરના પણ એકદમ નજારો સારો છે. કારણ કે થોડું જો થોડું આડું અવળું થશે, શૂટિંગ ઉતારતા બહુ ના આવડતું હોય ને. આ મંદિર છે માતાજીનું, પાવાગઢ ઉપર ડુંગર ઉપર. કેવો નજારો છે. મંદિર તમે જોવો એક વખત મિત્રો. મંદિરનો નજારો એટલે મંદિર એવું બનાવ્યું છે ને કે બહુ મસ્તીનું બનાવ્યું છે, નેક્સ્ટ લેવલનું, બરાબર. અને જો હવે નીચે ઉતરવા માટે જઈએ તો હવે નીચે થોડું પાછું તમને એક વખત ફરી બતાવી દઉં છું આ તળાવ. અને નીચે થોડું હાલીને ઉતરવું પડશે. જય મા કાલી. અને હવે અમે નીચે જઈ રહ્યા છીએ, બરાબર. ત્યાંથી અમારે હવે પાછું બેસવાનું થશે રોપવેમાં મિત્રો, બરાબર.
કારણ કે હાલીને આવ્યા હોય એટલે થોડું તકલીફ પડે. એટલે શું છે કે જો નીચે હાલીને ઉતરશું તોય તકલીફ પડે, એટલે પાછું નક્કી એવું કર્યું કે આપણે નીચે પણ પાછું રોપવેમાં જ જવું છે, બરાબર. એટલે રોપવે પાસે અમે જઈ રહ્યા છીએ અને બધા લોકો જો એકદમ મજા આવે છે. માતાજીનો ગેટ નીચે ઉતરતી વખતે થોડો નજારો હોય. જય મા કાળી. હવે રોપવે પહોંચી ગયા છે અને રોપવેનો જો બસ રોપવે બેસવાની તૈયારી છે, બરાબર છે. અને રોપવેની અંદર બેસવામાં લાઈનમાં ઊભા છે. રોપવેમાં બેસીને જો હવે નીચે ઉતરી રહ્યા છે મિત્રો, બરાબર. નીચે જો પહોંચી ગયા. હવે નીચે પહોંચી અને ત્યાં થોડું બગીચામાં છોકરા ફોટા પાડવાનું કહેતા હતા, ફોટા પાડી દીધા ને. અને નીચે બગીચો જો મિત્રો, જો રોપવે જાય છે એકદમ મસ્તીનું. રોપવેની લાઈન એવી છે મસ્તીની ટકાટક. રોપવેનો બગીચો બાજુમાં મસ્તીનો એક નંબર. અને મિત્રો આજે અહીંયા દર્શન કરી અને અહીંથી હવે અમે આગળ જવાના છીએ ઉજ્જૈન. એટલે આજે અમે આ એક માતાજીના સાનિધ્યમાંથી મિની બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, બરાબર, કે થોડું અમને આમાં આગળ વધી શકીએ. તો અમને થોડો સપોર્ટ પણ કરજો મિત્રો, કારણ કે અમારા રિતિક કરકટિયા નામની આઈડી છે, બરાબર. અને અમારા રિતિકભાઈ છે. બહારનું લોકેશન જો મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.